ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 81.12% પરિણામ 385 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ। ભરૂચ જિલ્લાનું ગત વર્ષનું પરિણામ 61.07% હતું, જે વધીને પાછલા 4 વર્ષમાં આ વર્ષે આજે સવારે 81.12% પરિણામ જાહેર થયું છે। જિલ્લામાં 385 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના બોર્ડની પરીક્ષા 11 થી 28 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 82 બિલ્ડિંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 17,337 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આજે સવારે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 3,273 વિદ્યાર્થીઓ નપાસ થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ખુશી છે અને આ વખતે એસએસસી બોર્ડમાં મારા 95.67% આવ્યા છે અને એની પાછળ અમારા બધા ટીચર્સ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ મોટો ફાળો છે। એમણે અમને હિંમત પણ આપી છે અને પેપર લખવા માટે બહુ જ સારી તૈયારી પણ કરાવી હતી। શાળાનું આ 2023-24નું આજે પરિણામ જાહેર થયું અને ખૂબ આનંદ થાય છે કે બહુ સરસ રિઝલ્ટ આવ્યું। 10 જણા A1 ગ્રેડ, 28 A2 અને 100% રિઝલ્ટ છે અમારી શાળાનું। એના માટે આ વિદ્યાર્થીઓની મહેનત, એમના વાલીઓનો સહકાર, વર્ગ શિક્ષકો અને સબ્જેક્ટ શિક્ષકો ટીચર છે એની મહેનત, અમારા ટ્રસ્ટીઓનું માર્ગદર્શન, આ બધાના કારણે અને આચાર્યની સતત દેખરેખ અને આ બધાને કારણે આ ઉત્તમ રિઝલ્ટ આવ્યું છે। દરેક વિદ્યાર્થીને હું પર્સનલી ખૂબ અભિનંદન આપું છું, એના વિષય શિક્ષકોને અભિનંદન આપું છું, એના ક્લાસ ટીચરને અભિનંદન આપું છું અને આ વિદ્યાર્થીઓ મોટા થાય અને જીવનમાં હજી આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા।